એ વખતના પથ્થરો છે ને હજી તરે છે પાણીમાં. હાલમાં જે તમને દેખાતો હોય તમને બતાવું. જો કલભાઈ ને એ શું કહેશો કલ્પા? ઊનું ઊનું લાગે. ઊનું લાગે ને, લાગે જ છે. ચાલો હવે આ પાછળ જઈએ. તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મોગલ અને જય ભોળાનાથ. સવારમાં મોર્નિંગ ભાઈની થઈ ગઈ છે ને ભાઈ રેડી કમ્પ્લીટ થઈ ગયા છે અને દીધો છે. સવારમાં વાગી ગયા છે, આજ થોડાક બહુ મોડા લેટ થઈ ગયા છે કેમ કે સન્ડે છે અને વાગી ગયા છે 9:30. તો ચાલો તમે છે ને હવે વ્લોગ જો. આપણે આમ તો સવારનો મોર્નિંગમાં જાગ્યા હતા વહેલા, થોડાક દાઢી બાઢી કરાવી છે, હીરો બની ગયા છે મસ્તીના. જો ઘર ભેગું થાને ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. આજે જવાનું પ્લાનિંગ છે ગોપનાથ મહાદેવનું મંદિર છે તળાજાની બાજુમાં. તળાજાથી આવેલું છે 15-20 કિલોમીટરે. તો ચાલો ત્યાં જવાનું છે. તો તમે વ્લોગ જો અને હું જલ્દી નાસ્તો કરીને નીકળું છું. ઓકે, તો ત્યાં લગી તમે વ્લોગ જો. તો ગાઈસ ચાલો સવારનો નાસ્તો કરવા. ગરમ ગરમ થેપલા, મરચા, કઢી, દેશી નાસ્તો છે ભાઈ. ચાલો જેને ચા નાસ્તો કરવો હોય સવારમાં, ચાલો તો ભાઈ આવી જાવ જેને નાસ્તો કરવો હોય. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે મંદિરે અને આ મંદિરનો ગેટ છે. તો ચાલો હવે અંદર જઈએ જલ્દી હાલી. આ છે ને નરસિંહ મહેતા દ્વાર કહેવામાં આવશે. તો ઉપર તમને દેખાતું હશે નરસિંહ મહેતાના છે ને પાર્કિંગ ગેટ છે. તો ચાલો અંદર જઈએ. શું કેવું આપડા કેમેરામેન આવી ગયા છે પાછા કલ્પેશભાઈ. શું કેવું આપડા કેવા લાગી છે? મફતમાં ભરવા આવી ગયા છે. મફતમાં કઈ નહીં મારો ભાઈ, આપણે પેટ્રોલ નખાયું એટલે મફત થોડા આવ્યા તો છે ને આપણે હરખ ફુદડા બહુ છે ને પાછા, એટલે છે ને હરખ કે હમાતો નથી પણ પબ્લિક બહુ વધારે છે, મજા નહીં શરમ લાગે. અને છે ને આ બધા અહીંયા ધર્મશાળાઓ જેવું કાંક છે. શું છે? અતિથિ ગૃહ વિભાગ એવું કાંક છે અહીંયા પણ. એ રીતનું છે પણ આપણને ખબર નથી એટલે આપણે કઈ ડાયા નથી થતા. અને હવે જે પહેલો ભાગ છે ને આપણે આવ્યા છીએ પાર્કિંગની અંદર. એટલે પાર્કિંગ છે ને પેલા પાર્કિંગ બતાવી દઈએ ને પછી તમને કંઈક બીજું બતાવે. તો ચાલો જલ્દી પાર્કિંગ બતાવી દઈએ. આ છે એ લોકો હોય શ્રાવણ મહિનો છે એટલે ગેટ બનાવ્યો હોય. શું કેવું? દરવાજો બંધ છે ભાઈ. અહીંથી કોઈ છે ને ટુલ બુલ લઈને નહીં ઘડ્યું આવવાનું અંદર. સોરી શ્રદ્ધાળુને હાલીને જવાનું. તો છે ને ગાઈઝ અહીંયા માનવામાં આવે એવું છે, જો અહીંયા લખ્યું છે શ્રી રામ નામનો તરતો પથ્થર. એટલે એવું માનવામાં આવે છે કે અહીંયા છે ને એ વખતના પથ્થરો છે ને હજી તરે છે પાણીમાં. હાલમાં જે તમને દેખાતો હોય તમને બતાવું. જો કલ્પેશભાઈ બતાવો આપણે. તો જો અહીંયા છે ને હજી હાલમાં જો આ પથ્થર તમને દેખાતા છે, આ બધા પથ્થરો છે હજી એ વખતના છે ને તરે છે હાલની તારીખમાં.
જો આ 3 1 2 3 4 5 પથ્થર છે. પથ્થર આમ છે ભાઈ, ઓલા પણ જનીરો પથ્થર. હા, બસ બસ તો આ બધા પથ્થરો છે. હજી માનવામાં આવે એવું છે કે ભાઈ અહીંયા પથ્થરો આવો તો જોજો જરૂર કે ભાઈ આ હકીકતમાં છે, બરોબર, ખોટું નથી. ચાલો તો આગળ. તો ગાઈસ છે ને આ આપણે અંદર આવી ગયા છે. અંદર આખું ગ્રાઉન્ડ એટલે કે હું ફિલ્ડ, અંદરનું બહારનું ગ્રાઉન્ડ છે. મંદિર અંદરની બાજુ છે. અહીંયા ચકલાઓને ચણા નાખેલા, શું કહેવાય, ચોખા હોય નાખેલા, એમાં નો લે ગરમ હાલમ. તો હવે છે ને આપણે પેલા દર્શન કરી આવીએ ને. દર્શન કરવા જાવ કલ્પા? હાલ જલ્દી દર્શન કરવા જઈએ. અહીંયા જો આવો ને તો અમે બે જો શાંતિ દરિયાના કાંઠે હો, કોઈ ધોળા ન કરતા, કાંઠા છીએ. તો ભાઈ આપણને તો છે ને આ મંદિર છે, પણ આપણે પેલા પૂછવું પડશે, પરમિશન લેવી પડશે કે ભાઈ આપણને અંદર વિડીયો શૂટિંગ કરવા દે છે કે નહીં. તો ચાલો પેલા અંદર જતા આવીએ અને આપણે દર્શન કરી લઈએ, પછી તમને મળાવીએ. ચાલો કલભાઈ અંદર જવું. તો ભાઈ આ અંદર જે બતાય છે એ મંદિર છે, અને આપણે મંદિરની બહાર ઊભા છીએ. જો આ મંદિર છે ગોપનાથ મહાદેવનું. તો ચાલો અંદર જઈએ. હું હવે છે ફૂલ ભક્તિમાં ફૂલ સમરા કાઢ્યા છે આપણે ભક્તિમાં. હો કે કલ્પા? હે મહાદેવ. એ અંદર એટલું મંદિર છે ને એનું ઓલું છે. આપણે પગી ગયા છે મંદિરની ઉપર. પગબણું બહુ લાગે છે કેમ કે આપણે શૂઝ નથી પહેર્યા, અને છે ને આ મંદિરનો ઉપરનો ભાગ છે. હવે અહીંયા ઘણા અલગ અલગ જગ્યાએ છે. જો નવકુળ નાગદેવ બેઠા છે અહીંયા. ચાલો આપણે દર્શન કરવા જઈએ. આ છે અંદરનું મંદિર. ઉપર જો મંદિર મસ્તીનું છે. ઉપર આ દે મંદિર દાદાને ચાલો ઉપર. તો આ મહાદેવનું મંદિર છે. રાધા અને રાધે કૃષ્ણનું મંદિર છે. રાધા અને કૃષ્ણ ભગવાનનું મંદિર છે અહીંયા. તો આ નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાનું ઓલું છે. આપણે છે ને આખું મંદિર રખડી લીધું છે. હાલ પાછળ આટો મારે. આપણે આખું મંદિર લઈ લીધું છે, અને છે ને હવે છે ને આપણે પાછા રખડતા પાછળ જઈએ છીએ. જોઈ લે પાછળની બાજુ શું છે ને એ. શું કહે છે કલ્પા? પગમાં ઊનું લાગે. ઊનું લાગે છે ને, લાગે જ છે. ચાલો હવે આ પાછળ જઈએ. અહીંયા કઈ છે નહીં. અભિષેક કરે ને. તો ગાઈસ આ મંદિરની પાછળની સાઈડ છે. મંદિરની નીચે છે ને મંદિર છે. અહીંયા અલગ મંદિર છે. મીન્સ કે આ નીચેની સાઈડ મંદિર છે, ઉપરની સાઈડ બીજું મંદિર છે. તો ચાલો હવે છે ને તો અહીંયા પણ એક શંકર ભગવાનની મસ્તીની મૂર્તિ છે. મસ્તીની ભાઈ ડેકોરેશન મસ્તીનું છે ભાઈ, મૂર્તિ છે. તો આ શંકર ભગવાન શું કહેવાય ઓલા છે શિવલિંગ. અહીંયા પણ મંદિર એક નાનું શિવલિંગ મસ્તીનું મંદિર છે. શિવલિંગ છે. તો આ મંદિરની બહારની બાજુ છે ને મંદિર છે. મંદિરની બહારની બાજુ છે ને નરસિંહ મહેતાનું.
તો આ છે ને બહારની જગ્યા છે કલ્પેશભાઈ. આ છે ને બાર બગીચો પેલા આ નહોતું, મીન્સ કે નોર્મલ હતું. અત્યારે બગીચો બનાવીને કમ્પ્લીટ કર્યો. હાલ ને મારો ભાઈ, હાલ ને યાર, મને લે ક્યાંક બ્લોગમાં, મને તો ક્યાંક તો લે. તો કલ્પેશભાઈ છે ને ગોપનાથ મહાદેવનું મંદિર છે ને એવું માનવામાં આવે છે કે પાંડવો વખતનું માનવામાં આવે છે. આપણને દોઢા થયા છે એટલે ખાલી હિસ્ટ્રી જોઈ છે. એમાં એવું માનવામાં આવે છે કે પાંડવો વખતનું આ મંદિર માનવામાં આવે છે. બહુ જૂનું કાળનું મંદિર છે. પાંડવો વખતે અહીંયા મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી એવું હિસ્ટ્રીમાં જોવા મળે. અને આ મંદિર છે ને ગોપનાથ મહાદેવ એટલે કે મોટા ગોપનાથ તરીકે ઓળખવામાં આવે છે. અને જે તળાજા, ભાવનગર, તળાજા અને તળાજાથી 15 કિલોમીટર છે. તો અહીંયા આવો તો આવજો જરૂર. બાકી અમને કઈ હિસ્ટ્રી ખબર નથી. અહીંયા મસ્તીનો છે ને મારી જેવો ક્યુટી દરિયો છે. હાલો દરિયો જોઈ લઈએ પછી આપણે જઈએ. શું કેવું મોટા? હજી વાત ને? ઠંડી હવા લઈએ. તો આ છે ને દરિયો છે. આપણે આગળ જઈને તમને બતાવીએ. અમારે કેમેરામેન કે છે જરાક આગળ. તો છે ને આખું બહુ આમ બોલી જાય છે. હાલે મારો ભાઈ, હાલે છે ને આપણે આજે આવ્યા છે ને દરિયા હેઠે આવ્યા છીએ. મહાદેવનું મંદિર તો જોઈ લીધું ને અહીંયા તો નાસ્તા પાણી કરવું હોય તો અહીંયા વ્યવસ્થા છે. તમારે નાસ્તો બાસ્તો લેવો હોય તો હવે છે ને દરિયામાં નાહવાનું મન થાય છે. જો કોઈ નાવું બહુ હોય તો મને કહેજો. એટલે કહેજો એટલે અહીં વહી આવજો. ભાડા કાંઈ પેટ્રોલ કાંઈ હોય નહીં. હા તો શું કરે જો ભાઈ, અહીંયા કોઈને નાસ્તો બાસ્તો કરો. બીચ ઉપર વ્યવસ્થા સારી છે. શું કેવું? વ્યવસ્થા સારી છે ને? સહયો બયોની વ્યવસ્થા સારી છે. અહીંયા નીચે આવવું હોય તો. અને દરિયે જાય પણ શું કે દરિયામાં અમારે કેમેરામેનને ઘા કરી દેવાના છે. થોડા દરિયામાં ફગાવાનું થાય છે તને કેમ થાય? અને જો ખાસ શું કે પાણીપુરી ખાઈ તો આ બાજુ છે પાણીપુરી કેમેરામેનને દેખાડો. પાણીપુરી કેમેરામેન ભાગ્યું નથી. ખાવાની થાય એટલે પાણીપુરી પાસે અડધા કોમેન્ટ કરે છે તેમ પાણીપુરી બહુ ખાવે. એટલે પાણીપુરી મોટા સંભાળતો નહીં, બરોબર? બધું થાય. કીધું પાણીપુરી સંભાળી એટલે ડખો થઈ જાય. તો આપણે આવી ગયા છીએ દરિયા પાસે. તો ગાઈસ કેમ લાગે દરિયો આપણી બાજુ આવે છે? ઈ ખુશ થઈ ગયો કે મેહુલભાઈ આવ્યા, એમ યુટ્યુબર આવ્યા, આવડા મોટા સેલિબ્રિટી આવ્યા. ગાઈસ છે ને તારા અવાજ નહીં આવે મારી પાસે. ઘર કો દેખા એ ભાઈ બોલે છે પણ ઈ મારી છે ને કોદળી કરે છે પણ હું માયક મારી પાસે એટલે એનો અવાજ નહીં આવે. અને સામે છે ને કઈક હાલે છે, આપણે જોવા જઈએ. હાલો તો ગાઈસ આપણે આવ્યા છીએ અને આજે છે ને દશામાની મૂર્તિનું વિસર્જન હતું અને આપણે એમ થયું કે લાવો હારો દશામાને લઈ લઈએ. અને જો આ બધી મૂર્તિઓ પધરાવવા આવેલા છે, વિસર્જન કરવા આવેલા છે ને આપણે અહીંયા બેઠા છીએ. અમારા કેમેરામેન શૂટ કરે છે એટલે હું બોલું છું, કેમ કે આપણે તો બોલવાનું ભગવાને બકબક કરવા માટે છે. ભગવાન મને ઓલા ધર્મમાં કદાચ પોપટ રહેશે એટલે હું બહુ બોલું છું. અહીંયા વિસર્જન કરવા આવ્યા છે તો આપણે બધે પોતપોતાની ભક્તિ કરે છે ને આપણે આપણી ભક્તિ કરીએ. તો ચાલો વ્લોગ આપણે આગળ કન્ટિન્યુ કરીએ ને જલ્દી જઈએ, કેમ કે અમારા કેમેરામેનને અમે કીધેલું છે આપણે 12:30 થાય ને એટલે વ્લોગ પૂરો કરીને જે અમારે બીજો વ્લોગ શૂટ કરવાનો છે. એટલે અમારે જલ્દી વ્લોગ શૂટ. આપણને શરમ લાગતી ને, આપણે મૂકી દીધું શરમ તો કીધું નહીં, મૂકી દીધું. તો ગાઈઝ ગોપનાથ તો તમને બતાવી દીધું છે ને આજ છે ને અમારી પાસે ટાઈમ થોડો ઓછો છે એટલે અમારે હેઠો રે ને કેમેરા છે ને અમારે તું બે હેઠો અહીંયા મરાઠી વાળે. હા ઓ છોટા ભીમ વાળી ઈ પછી. હા રે મારી ગુલ્ફી કમ્પ્લીટ છે.
અનબોક્સિંગ કરીએ છીએ, જોઈએ કેવી વસ્તુ નીકળે એમ. કોંગ્રેચ્યુલેશન મેહુલભાઈ, લાખ રૂપિયાની ગુલ્ફી લેવા માટે. થેન્ક યુ સો મચ. પેલા ઊંઘી લેવાની. નહીં, ગુલ્ફીમાં પૈસા વસૂલ છે, લાખ રૂપિયા તમારા. ભાઈ આપણે છે ને મારો અવાજ જ નહીં આવે. હું બોલું હું ને મારો આવશે ને. તો કમ્પ્લીટ નહીં ને. આપણે છે ને લાખ રૂપિયાની ખુશી છોડાવી છે. પૈસા વસૂલ છે ગુલ્ફીમાં. પણ દૂધ ન ખાવ. તમને છે ને ગોપનાથ બતાવી દીધું છે અને આખું તમને જોયું હશે તમે આખા બ્લોગમાં. અને અમારે કેમેરામેન પાસે ટાઈમ ઓછો છે, પણ આ તો તમારા માટે અમારે આવવું પડે ને. અમારા પાછો છે ને આ ભાઈ થોડો ઊંચો વધારે છે, એટલે હું ઉતારું ને તો એ ભાઈ આમ તોલો કરતો નથી. એટલે છે ને હવે આ બ્લોગ છે ને અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ તમને નવા બ્લોગ. એટલે અહીંયાથી બીજે જ જવી છીએ, પણ તમને તમારા માટે બીજો બ્લોગ શૂટ કરો. એ પાછો કાલે આવશે. આજે નો આવે, એક બધું નો કઈ ખીચડી એક ખાવા નો. તો ચાલો આજ માટે એટલું જ. કાલે મળીએ નવા બ્લોગમાં નવી મુવમેન્ટ. ત્યાં લગીન ગુડ નાઇટ. ત્યાં લગીન બધાને જય મોગલ ને જય ભોળાનાથ. ઓકે કેમેરામેન, જય મોગલ.